ડીસામાં થયેલા આગકાંડ બાદ ધાનેરા નગરપાલિકા આવી એક્શન મોડમાં। ધાનેરામાં ચાલતા 9 ભંગારના ગોડાઉન અને 3 ફટાકડાની દુકાનોને સીલ મરાયા। ડીસા આગકાંડ બાદ ધાનેરા પાલિકા તંત્ર એક્શનમાં આવી છે। ગઈકાલે રેસિડેન્સી વિસ્તારમાં ચાલતા 9 ભંગારના ગોડાઉન પર સીલ મારી ઘટતી કાર્યવાહી કરાઈ હતી ને આજે ધાનેરા ખાતેની 3 ફટાકડા દુકાનની સાથે એક વધુ ગોડાઉન પર સીલ મારતા ફટાકડાના વ્યાપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। પાલિકા અધિકારી રામભાઈ સોલંકી, કિશોરભાઈ બારોટે તેમની ટીમ સાથે ધાનેરા પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। જોકે તમામ જગ્યાએ ફાયર એનઓસી કે જરૂરી મંજૂરીનો અભાવ હતો, ત્યારે ડીસાની ઘટના પરથી શીખ લઈ ધાનેરા નગરપાલિકાએ જિલ્લામાં સૌથી મોટી કાર્યવાહી કરી અને દાખલો બેસાડ્યો છે। હજુ પણ પાલિકા આવી તમામ પ્રક્રિયાઓને આકરા પાણીએ હોવાથી અનેક જગ્યાએ સીલ લાગે તો પણ નવાઈ જ નહીં। આજ રોજ નગરપાલિકા ધાનેરા વિસ્તારમાં જે લોકોને ફટાકડાના લાયસન્સ આપવામાં આવેલ છે પરંતુ એમને ફાયર એનઓસી નથી, ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી, એવા લોકોની મિલકતો સીલ કરવા માટે અમારા પ્રાંત ઓફિસર સાહેબ, માનનીય પીઆઈ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી આજ રોજ પોલીસ સ્ટાફ અને નગરપાલિકા સ્ટાફ સાથે કુલ 4 પ્રોપર્ટીઓ સીલ કરવામાં આવી છે। હજુ પણ બીજી તપાસ ચાલુ છે, જેમાં જે કોઈ આવી ફાયર એનઓસી વગરની પ્રોપર્ટી ધ્યાનમાં આવશે એને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે।